તો સાબરકાંઠાના શિક્ષક સાથે છેતરપિંડીની ફરિયાદ સામે આવી છે। અમદાવાદના સુમિત રાવલે આચરી છે છેતરપિંડીની ફરિયાદ। ડુપ્લિકેટ ટેન્ડર કોપી બતાવી છેતરપિંડી કરી શિક્ષકે કરી રહ્યા હતા હોટલનો ધંધો। કોર્પોરેશનમાં 63 કરોડનું ટેન્ડર આપવાની આપી હતી બાંયધરી। સચિવાલયમાં અંગત ઓળખાણ હોવાનું પણ કહી છેતરપિંડી આચરી। ટેન્ડર આપવાના મામલે 1 કરોડ 5 લાખ રૂપિયા મેળવ્યા। છેતરપિંડી આચરનાર સુમિત રાવલ લંડન ફરાર થઈ ગયો છે। છેતરપિંડી કરનાર વ્યક્તિ ફરાર છે, જેને આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાબરકાંઠાના શિક્ષક સાથે છેતરપિંડી થઈ છે। અમદાવાદના સુમિત રાવલે આચરી હતી છેતરપિંડીની ફરિયાદ। ડુપ્લિકેટ ટેન્ડર કોપી બતાવી છેતરપિંડી કરી શિક્ષકે કરી રહ્યા હતા હોટલનો ધંધો। કોર્પોરેશનના 63 કરોડનું ટેન્ડર આપવાની બાંયધરી આપી હતી। સચિવાલયમાં અંગત ઓળખાણ હોવાનું પણ કહી છેતરપિંડી આચરી। ટેન્ડર આપવાના મામલે 1 કરોડ અને 5 લાખ રૂપિયા મેળવ્યા। છેતરપિંડી આચરનાર સુમિત રાવલ લંડન ફરાર છે। सहकारी चौकड़ी पर जे पेपे पिज़्ज़ाना नामथी चालतो हतो एना मारा फाधरना पार्टनर એટલે સંદીપ રાવલ હું એમના કોન્ટેક્ટમાં આવ્યો। એમને મને એમના સંબંધીનો કોન્ટેક્ટ કરાવ્યો જેનું નામ સુમિત રાવલ છે। સુમિત રાવલ મારી જોડે એક ટેન્ડરની કોપી લઈને આવ્યો અને જે ટેન્ડર એએમસીનું હતું એને કહ્યું કે આમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો સારું એવું વળતર મળશે। તો હું એના વિશ્વાસમાં આવ્યો અને વિશ્વાસમાં આવીને થોડા કરીને મારા જોડેથી 1 કરોડ 5 લાખ રૂપિયા લઈ ગયો। આના પછી ઘણો ટાઈમ ગયો। ઘણા ટાઈમમાં ઘણા ટેન્ડર બી પાસ થઈ ગયા। મારી જોડે મારા નામથી કોઈ ટેન્ડર પાસ આવ્યું નહીં। એટલે મેં એને કીધું કે હવે મારા પૈસા મને રિટર્ન આપો। તો એને મને ચેક આપ્યા અને ચેક આપીને કીધું કે 7 તારીખે મારા ઘરે આવીને તમે પેમેન્ટ લઈ જજો। જ્યારે હું એના ઘરે પૈસા લેવા માટે ગયો ત્યારે મને ખબર પડી કે સુમિત તો કેટલાક ટાઈમથી લંડન ભાગી ગયો છે। આ મામલે મેં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરાવ્યો છે અને પોલીસવાળાને મારું નમ્ર નિવેદન છે કે આવા છેતરપિંડી કરનારાઓ ઘણા બધા છે અને મારા જેવા માણસો ઘણા આવા લોકોથી ઘણા હેરાન છે। અત્યારે હું જે આર્થિક પાયમાલ થઈ ગયો સહકારી ચોકડી પર જે પેપે પિઝાના નામથી ચાલતો હતો